રાજ્યના 150 એવા તાલુકાઓ છે કે જ્યાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં વરસ્યો છે વરસાદ। 3.74 ઇંચ સાથે આ વરસાદની સ્થિતિ હાલમાં ધંધુકામાં જોવા મળી। સુરતના ઉમરપાડામાં 2.74 ઇંચ સાથે વરસાદ વરસ્યો છે તો ખેડામાં 1.73 ઇંચ વરસાદની સ્થિતિ। આ સાથે માતરમાં 1.57 ઇંચ વરસાદ વરસ્યો છે તો સુરેન્દ્રનગરના લખતર અને ચુડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ખેડાના નડિયાદમાં 1.46 ઇંચ વરસાદ વરસ્યો છે તો રાજ્યના 11 એવા તાલુકાઓ છે કે જ્યાં 1 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે। તો હજી તો ગુજરાતમાં ચોમાસાનું આગમન નથી થયું પરંતુ પ્રી મોન્સૂન વરસાદમાં જ ગુજરાતમાં ભારે તારાજી જોવા મળી હતી। ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ભારે નુકસાની સર્જી છે જેમાં દાહોદમાં સાઇનબોર્ડ પણ તૂટી ગયું। 3 લોકોના કમકમાટી ભર્યા મોતના અહેવાલો પણ મળ્યા તો મધ્યરાત્રે આ વરસાદની સ્થિતિ વાવાઝોડાના કારણે વરસાદ વરસ્યો તેમાં લગભગ અડધા ગુજરાતને ભીંજાવી દેવાની આ પરિસ્થિતિ। કાળઝાળ ગરમી વચ્ચે આ રાહતનો વરસાદ બની રહ્યો।